ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરી છે। કોંગ્રેસે આ ફરિયાદની સાથે કેટલાક પુરાવા પણ પંચ સમક્ષ રજૂ કર્યા છે। રાષ્ટ્રીય ચૂંટણી પંચે તારીખ 17 માર્ચ 2024ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી, જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડી ગઈ છે। ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે। તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેઓ બંધારણીય રીતે અધ્યક્ષ પદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી। તેવામાં વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી। તેમ છતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો। તે જ રીતે વાવ થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો તેવી ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી છે। આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપી છે। ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે ભારતનું ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે જાણીતું છે। આ અંગેનું જજમેન્ટ ભારતનું ચૂંટણી પંચ આપશે। અધ્યક્ષ તમામના હોય છે, કોઈ એક પક્ષના હોતા નથી તેવું શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું હતું। તેમણે કહ્યું કે ચૂંટણી પંચનો ચુકાદો સૌને માન્ય રહેશે। હાલ તો આ મામલો લોકસભા ચૂંટણી પૂર્વે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું કે તેમને રોજનો 1.5 લાખ ફાળો આવી રહ્યો છે, તેમાં ચૂંટણીનો ખર્ચ તેમની પ્રજા ઉપાડી રહી છે। લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। તેવામાં બનાસકાંઠામાં 2 મહિલાઓ વચ્ચે જંગ છે। ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે। બંને ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગેલા છે। તેવામાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ગેનીબેન ઠાકોરે તેમની લોકપ્રિયતા બતાવવા માટે કહ્યું કે તેમની કોઈ પણ સભા કે રેલી હોય તેનો તમામ ખર્ચ લોકો જ ઉઠાવી રહ્યા છે। તેમને દરરોજનો 1.5 લાખ ફાળો મળી રહ્યો છે, જે લોકોને તેમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે। આ કહીને તેમણે લોકો તેમને જંગી મત આપીને જીતાડશે તેવું પણ કહ્યું હતું। પણ કોઈ દિવસ એવું ના હોય કે 1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય। અને આ વખત તો ચૂંટણી એ પાછી લાંબી છે, એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એમ। એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાંક ફોર્મ ભરવા જવાનું તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી તેની 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો, એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લે ઉપાડી લીધો। સુરતના કાંઠા વિસ્તારમાં માછી સમાજ અને કોળી પટેલ સમાજના લોકો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહાસંમેલન યોજ્યું। પાટીલે સાંસદોને લઈને વાત કરી હતી અને કહ્યું કે કોઈ પણ સાંસદે કામ ઓછા વત્તા કર્યા હશે, તેણે નાની મોટી ભૂલ કરી હશે તો તેને માફ કરી દેજો। કોઈ સાંસદ કામ નહીં કરે તો મને કહેજો, તમારું કામ પાટીલ કરશે। આ ઉપરાંત પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે લોકોએ પીએમની કામગીરીને જોઈને વોટ કરવાના છે। માછી સમાજ અને કોળી પટેલના સમાજના લોકો આ મહાસંમેલનમાં હાજર રહ્યા હતા, જ્યાં પાટીલે કહ્યું કે મોદી સાહેબે પીએમ બન્યા બાદ 350 કરોડની ગ્રાન્ટ આપી, જેથી અહીં વિકાસનું કામ થયું છે। કાંઠા વિસ્તારના લોકોને સ્થાનિક નોકરી આપવા સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલને તેમણે ટકોર કરી હતી। પાટીલે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં સર્વાંગી વિકાસ કરી રહ્યા છે અને પીએમ મિત્ર પાર્કથી રોજગારીનું સર્જન થવાની વાત પણ તેમણે કરી હતી। તેમણે કહ્યું કે કોળી કે માછી સમાજના યુવાનોને શિક્ષણ પછી ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનિંગ મળે તે માટે વ્યવસ્થા કરી દેવાઈ છે। પીએમ સમાજને એક રાખવાનું કામ કરી રહ્યા છે। આજે દેશમાં મહિલાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે। બહેનોની કામ કરવાની ક્ષમતાને ઓળખી દેશની સીમાની સુરક્ષાની જવાબદારી દેશની દીકરીઓને આપી છે। આજે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થયું છે। 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 20 એપ્રિલે ફોર્મની ચકાસણી અને 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે। લોકસભા ચૂંટણીના પગલે ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે। 19મી એપ્રિલ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારાશે। 20મીએ ફોર્મની ચકાસણી થશે તો 22મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે। 7મી મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે। 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા સહિતની તારીખો જાહેર કરવામાં આવી છે, જે મુજબ 12મી એપ્રિલ શુક્રવારથી ઉમેદવારી પત્ર મેળવીને ભરી શકાશે। ઉમેદવારી ફોર્મ મેળવવા અને જમા કરાવવાનો સમય જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધીનો રહેશે।
જે માટે નિયમ અનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 20મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, જ્યારે 22મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ બપોરના 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. આ પછી ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે. ગરમીના કારણે ચૂંટણીનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 એપ્રિલે ગુજરાત આવશે. 19 તારીખે તેઓ ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરશે. 17 તારીખે ગુજરાત આવ્યા બાદ 18 એપ્રિલના રોજ અમિત શાહ ભવ્ય રોડ શો યોજશે, જેમાં ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં રોડ શો યોજવા આયોજન ચાલી રહ્યું છે. એક જ દિવસમાં 3 તબક્કામાં રોડ શો યોજવા આયોજન થઈ રહ્યું છે, જેમાં દરેક વિધાનસભામાં 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. અમિત શાહ 19 એપ્રિલે જનસભાને સંબોધિત કરશે. જનસભા બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. આજે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થયું છે, જેમાં લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થયું છે. તેમાં 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે તથા 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તો 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે, જેમાં ગુજરાતની અતિ મહત્વની ગણાતી ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ઉમેદવાર છે. આ દરમિયાન તમામ પક્ષના ઉમેદવારો નેતાઓના પ્રચાર તેજ થશે. કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ પણ વધશે. તમામ ઉમેદવારો માટે નક્કી તારીખે ઉમેદવારી ભરવા માટે કહેવાયું છે, જેથી કાર્યકરોની વ્યવસ્થા જાળવી શકાય. રાજકોટ લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે, જેમાં આંદોલનકારી ક્ષત્રાણીઓ દ્વારા ફોર્મ લેવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ન ખેંચે તો ક્ષત્રિયાણીઓ ફોર્મ ભરશે. ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવારી કરવાની જાહેરાત કરાઈ છે. તેમજ ભાજપમાંથી રૂપાલા સહિતના નામે 20 ફોર્મ ઉપડ્યા છે. રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોર્મ લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને તેની સાથે જ રાજકોટ જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ ભરીને 19મી સુધી પરત કરી શકાશે. લોકસભાની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણી 20મીએ કરાશે અને 22મી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. ત્યારબાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. મતદાન 7 મેના રોજ થશે અને મતગણતરી 4 જૂને કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે, જેને લઈ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ખાસ કરીને નેતાઓ મતદારોને રીઝવવા માટે અલગ અલગ રીતે પ્રચાર કરતા હોય છે. એવામાં રાજ્યમાં ચૈત્રી નવરાત્રિના ભક્તિમય માહોલમાં ચૂંટણીમાં નેતાઓ પણ જનતા વચ્ચે રહેવાનો કોઈ મોકો ખોવા નથી માંગતા. ત્યારે વડોદરામાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગરબે ઘૂમી ભાજપ નેતાઓએ માતાજીની ભક્તિ કરી હતી. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અનોખી રીતે પ્રચાર કરતા જોવા મળ્યા. ધારાસભ્ય કેયુર રોકડિયાની કચેરીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓની લાગણીને માન આપીને ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સહિતના નેતાઓ દ્વારા પ્રચાર કરતા ગરબાના તાલે ઝૂમ્યા હતા. લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાની ઓફિસમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગરબે ઘૂમી નેતાઓએ ભક્તિ કરી હતી, જેમાં પૂર્વ ઉમેદવાર રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. કેનેડામાં અકસ્માત થતા ગુજરાતી યુવકનું મોત થયું છે. દહેગામના શિયાવાડા ગામનો વતની હતો આ યુવક. કેનેડામાં રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે મીત પટેલ નામના યુવકનું મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામે રહેતા એક પરિવારનો એકનો એક દીકરો હતો, જે સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે 8 મહિના પહેલા કેનેડા ગયો હતો, જેને અકસ્માત નડતા તેનું મોત નીપજ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામનો 20 વર્ષીય મીત રાકેશભાઈ પટેલ બ્રેમ્પટન સિટીમાં રહેતો હતો અને વોલમાર્ટમાં જોબ કરતો હતો. મીત વોલમાર્ટમાં જોબ જવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે સવારે 7 વાગે રોડ ક્રોસ કરતા ટ્રકે અડફેટે લેતા ક્રેડિટ વેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મીતના મૃત્યુના સમાચાર તેના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ. 20 વર્ષીય એકના એક પુત્રનું અકાળે મોત થતાં પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું છે. અમદાવાદ શહેરમાં નબીરા સુધરશે નહીં. શહેરના વાડજમાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી પણ સામે આવી. અમદાવાદ શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત એક નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
તેવામાં અહીં શહેરના વાડેજ વિસ્તારમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો, જેણે એ વાત સાબિત કરી દીધી કે શહેરના નબીરાઓ સુધરશે નહીં. વાડેજમાં એક કાર ચાલકે અકસ્માત એવો સર્જ્યો કે ફૂટપાથ કૂદીને કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી. ઝૂંપડામાં રહેલ ઘર વખરીને તો નુકસાન પહોંચ્યું છે, જો કે કાર ચાલક ઘટનાની ગંભીરતાને સમજવાની વાત તો દૂર પર ઉલટાની દાદાગીરી કરવા લાગ્યો હતો. અકસ્માત સર્જનારે જણાવ્યું છે કે પૈસાથી બધું પતાવી દઈશું. હું કઈ બી હું જાહેર નાગરિક છું. ના, હું ગાડીમાં હતો જ નહીં. હા, બચાવું છું. કોઈ ફેમિલીમાં નથી. પતા ગભરાઈ ગયા છે છોકરાઓ. તમે એ તો જુઓ. તમે છોકરાઓ ગભરાય છે, અંદર છોકરાઓ કોઈના મરી ગયા હોત પણ પોલીસ કેસ થઈ જશે ને. એમને કરવો હશે પોલીસ કેસ કરશે. એમને જેનું ઘર તૂટ્યું છે, કોઈને વાગ્યું નથી, તમે કેમ આવું કરો છો? હા, બધું જ થઈ જશે બેન. અરે પોલીસ કેસ કરજો. પોલીસ કેસ કરી દો ને. પણ મહી નદી ઉપર આવેલા ડેમના પાણી અંગે દેશના 2 રાજ્યો વચ્ચે વિખવાદ ઊભો થયો છે. રાજસ્થાનને ચૂકવાતી રકમમાંથી ગુજરાતે 31 કરોડની ચૂકવણી ન કરી હોવાના આરોપ લગાવાયા છે. મહીસાગર નદી ઉપર રાજસ્થાનના બાંસવાડા અને ગુજરાતનો કડાણા ડેમ બાંધવામાં આવ્યો છે, જેમાં વર્ષે ગુજરાત 40 ટીએમસી પાણી લઈ મરામત અને અન્ય ખર્ચ માટે 55% ભાગ દર વર્ષે કડાણા સિંચાઈ વિભાગ દ્વારા રાજસ્થાન સરકારને આપવાના થતા હોય છે. રાજસ્થાન સરકારનું કહેવું છે કે ગુજરાત લાંબા સમયથી અધૂરા પૈસા ચૂકવી રહ્યું છે. 1993થી આજ સુધી 30 વર્ષમાં 30.51 કરોડ બાકી નીકળે છે, જ્યારે ગુજરાતનું કડાણા ડેમ દર વર્ષે કરાર આધારિત 40 ટીએમસીથી પણ વધારે પાણી લઈ રહ્યું છે. આ અંગે બાંસવાડાના માહી બાંધના ઇજનેરનું કહેવું છે કે ગુજરાત પાસેથી રેગ્યુલર પૈસા મળતા નથી. હજી 31 કરોડ બાકી નીકળે છે, જેથી ઉચ્ચ અધિકારીઓનું આયોજન છે કે આગામી સમયમાં રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં જ ઉપયોગમાં લઈ શકાય. તો ગુજરાતના કડાણા વિભાગના ઇન્ચાર્જ અધિક્ષકનું કહેવું છે કે કરાર આધારિત 40 ટીએમસી પાણી છેલ્લા 12 વર્ષમાં મળ્યું જ નથી, છતાં સરકારમાંથી જે રૂપિયા ફાળવવામાં આવે છે તે રીતે અમે ચૂકવણી કરીએ છીએ. અને રહી વાત પાણી રોકવાની, તો કડાણા ડેમમાં એટલી ક્ષમતા છે કે આખું વર્ષ પાણી પૂરું પાડી શકાય તેટલો પાણીનો સંગ્રહ અહીંયા રહેતો જ હોય છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી છે તથા દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી છે, જેમાં ભરૂચ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે, તેમજ સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રી નોંધાયું છે. તેમજ વરસાદી સિસ્ટમના કારણે ગઈકાલે દાહોદમાં કરા પડ્યા હતા. ગતરોજ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ આવ્યો હતો. હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં અચાનક આવી રહેલા વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. દીકરીઓને શિક્ષિત કરવાના હેતુથી શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, જેને વર્ષ 2021માં બંધ કરાઈ હતી, તેને રાજ્ય સરકાર દ્વારા ફરી ચાલુ કરવામાં આવી છે. વર્ષ 2021-22ના વર્ષમાં બંધ કરેલ આ યોજના 1 વર્ષ માટે ચાલુ કરાઈ છે. વર્ષ 2024-25માં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ રખાશે, જેમાં કન્યા દીઠ 2000 રૂપિયાના બોન્ડ આપવાની જોગવાઈ કરાયેલી છે. 50%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ લાભ મળશે. વહાલી દીકરી યોજના નવી બનાવી હોવાના કારણે જે તે વખતે જૂની યોજના બંધ કરાઈ હતી. જોકે કેટલાક કેસીસમાં બંને યોજનાનો લાભ ન મળતો હોવાના કારણે 1 વર્ષ પૂરતી યોજના ચાલુ રાખવા ઠરાવ કરાયો છે. આ માટે સરકારે એક પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં કન્યા કેળવણીના પ્રમાણમાં વધારો કરવા માટે અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે, તેમજ કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય અને 100% સ્થાયીકરણ જળવાય તે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ સ્ત્રી સશક્તિકરણના હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવથી વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાથી બહોળા વર્ગને લાભ મળતો હોવાથી લાભાર્થીઓની સંખ્યા બેવડાય નહીં અને મહત્તમ કન્યાઓને લાભ મળે તે હેતુસર શિક્ષણ વિભાગના ઠરાવથી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વર્ષ 2021-22થી બંધ કરવામાં આવી હતી. વડાપ્રધાને આજે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાને અહીં કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને જમ્મુમાં વિધાનસભાની ચૂંટણીના પણ અણસાર આપી.
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે સત્તા માટે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નામની દીવાર ઊભી કરી હતી અને 370ની દીવારને અમે ધ્વંસ કરી છે અને આ 370ની દીવાલને કાટમાળને પણ અમે જમીનમાં દફનાવી દીધો છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુ કાશ્મીરની સુરત સંપૂર્ણ બદલાઈ હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે મારે નવા જમ્મુ કાશ્મીરની નવી અને અદ્ભુત તસવીર બનાવી છે. તે સમય દૂર નથી કે જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ટૂંક સમયમાં જ જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. લોકસભાની ચૂંટણી માત્ર સારા સાંસદ ચૂંટવાની નહીં પરંતુ દેશમાં મજબૂત સરકાર બનાવવાની હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આજે જમ્મુ કાશ્મીરના લાખો પરિવારો પાસે મફત સારવારની ગેરંટી છે. આજે પાઇપથી પાણીની સુવિધા મળી રહી છે. એટલું જ નહીં, ડિજિટલ કનેક્ટિવિટી પણ મળી રહી છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરા કરવાની ગેરંટી. શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર પ્રહાર કર્યા હતા. ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે. આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે. રાજકીય વ્યક્તિ છે અને ધારાસભ્ય છે એ એની મુનસફી ઉપર આધાર રાખે છે કે એને શું કરવું અને નહીં કરવું એવું ક્યાંય લખ્યું નથી. એટલા માટે કોઈ નિયમોમાં એવું નથી લખ્યું કે રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે. એટલે એમને જ્યાં પણ એના વિસ્તારમાં ધારાસભ્ય તરીકેથી ચૂંટાઈને આવ્યા હોય ત્યાં એના સંપર્કો હોય. લોકશાહીમાં એમને ભાગ લેવાનો હક છે. સીમા વિવાદ અંગે પીએમ મોદીના નિવેદન બાદ હવે ચીન તરફથી 2 વખત પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ચીન ભારત સાથે કામ કરવા માંગે છે. વડાપ્રધાન મોદીએ ચીન સાથેના સીમા વિવાદને લઈને એક ઇન્ટરવ્યુમાં ટિપ્પણી કરી હતી. આ પછી ચીન તરફથી 2 વખત પ્રતિક્રિયા આવી છે. ચીનનું કહેવું છે કે તે તેના મતભેદોને દૂર કરવા અને સંબંધોને સ્થિર પાટા પર લાવવા માટે ભારત સાથે કામ કરવા માંગે છે. સરહદ વિવાદ પર વડાપ્રધાન મોદીની ટિપ્પણી બાદ ચીન તરફથી આ બીજી પ્રતિક્રિયા છે. અગાઉ ચીને કહ્યું હતું કે મજબૂત અને સ્થિર સંબંધો બંને દેશોના હિતમાં છે. હવે ચીને બીજી ટિપ્પણીમાં કહ્યું છે કે ભારત અને ચીને સરહદ પર ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવામાં મોટી સકારાત્મક પ્રગતિ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, સીમા વિવાદ અંગે હું કહેવા માંગુ છું કે ભારત અને ચીને રાજદ્વારી અને સૈન્યના માધ્યમો દ્વારા ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે અને આ સંદર્ભમાં ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે. પીએમ મોદીએ અમેરિકન મેગઝીન ન્યૂઝવીકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે અને સરહદ વિવાદનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. પીએમ મોદીની ટિપ્પણી પર બીજી પ્રતિક્રિયામાં ચીને કહ્યું કે અમે એ પણ માનીએ છીએ કે ચીન અને ભારત વચ્ચે સારા સંબંધો બંને દેશોના હિતમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતે અનેક વખત નવી રેકોર્ડ ઊંચી સપાટી બનાવી છે. રેકોર્ડનો આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા 11 દિવસમાં સોનાનો ભાવ 7,000 રૂપિયા વધ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 75,000 રૂપિયાને વટાવી ગયો છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 75,200 રૂપિયા છે. આ ભાવ 24 કેરેટ સોનાનો છે, જેમાં જીએસટીનો સમાવેશ થાય છે. ચાંદીના ભાવની વાત કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ 85,900 રૂપિયાએ ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહની શરૂઆતમાં સ્થાનિક બજારમાં સોનું પ્રથમ વખત 70,000ને પાર કરી ગયું હતું. ત્યાર પછીના સત્રોમાં તેની કિંમતો ઘણી વખત નવા ઉચ્ચ સ્તરે પહોંચી છે. સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ હોવાનું માનવામાં આવે છે. આ કારણે BOFA-MLએ આગાહી કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ $3,000 સ્તરને વટાવી જશે. સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોરદાર રેકોર્ડ બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.6% વધીને $2,386.38 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.3% વધીને $2,403.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા.